હાલો હાલો, હવે અવાજ આવે છે બેટા? અવાજ આવે છે હવે? અવાજ આવે છે બેટા? ઓકે 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 ઓકે. ચાલો છોકરાઓ, જે ચતુષ્કોણ ચેપ્ટર છે એને મેં નેક્સ્ટ ડે એટલે કે રવિવારે ગોઠવી નાખ્યું છે. આવતીકાલે 2 સેશન છે આપણા, બરાબર? રેડી રહેજો. આવતીકાલે 2 સેશન છે. આ જે અનિયમિતતા છે મને ખુદને નથી ગમતી, પણ હમણાં થોડું તંત્ર એટલું બધું વ્યસ્ત છે. બરાબર, તકલીફ પડે છે, સોરી ફોર ધેટ. પણ અત્યારે બસ ફૂલી ફોકસ્ડ ઓન 10th સ્ટાન્ડર્ડ એન્ડ 12th સ્ટાન્ડર્ડ, કેમ કે બોર્ડના બહુ ક્રિટિકલ વર્ષની આખા વર્ષની મહેનત કરી હોય અને છેલ્લે જો ઓછું ધ્યાન અપાય. બરાબર, 9મામાં તો આપણે હવે બહુ સમય પહેલાંથી સિલેબસ પૂરો કરી દીધો હતો અને રિવિઝન મતલબ કાઇન્ડ ઓફ એક્સ્ટ્રા દાખલાઓ સાથે થઈ ગયું છે. અને તેમ છતાંય તમારું રિવિઝન અમે પ્રોપર જ કરાવીશું, એમાં કોઈ ચિંતા નથી. અને યુટ્યુબમાં પણ હજુ એ તમને પરીક્ષા ટાઈમે જેમ 10મામાં મહેનત કરાવીએ છીએ એમ 9મા અને 11મા માટે પણ અમે મહેનત કરાવવાના છીએ. એટલે એ કોઈ ટેન્શન છે નહીં. પણ હા, થોડું હું બહુ ઓનેસ્ટલી સ્વીકારીશ, તમારી સામે હું સ્વીકારીશ. અને એ કે અત્યારે થોડું વધારે પડતું ધ્યાન 10મા અને 12મા ઉપર છે અમારું. પણ એનો અર્થ એવો નથી કે 9મા વાળાને અમે સાવ ભૂલી ગયા છીએ. પણ તમારું અમારું ફોકસ છે જ તમારા ઉપર. યુટ્યુબમાં તમારા પણ સેશન્સ જશે, 9મા અને 11માના પણ. 10thની બેચ ક્યારથી ચાલુ થશે? ટેન્ટેટિવ ડેટ આપીશ તમને હું. એક્સપેક્ટેડ 15 એપ્રિલથી ચાલુ થશે. એક્સપેક્ટેડ. પછી હવે એક્ઝેક્ટ શું આવે એ કદાચ આસપાસની જશે. ઓકે. એ મને ખબર જ હોય ને, મેં ટાઈમ ટેબલ ચડાવ્યું, મને ન ખબર હોય? બેચમાં જે ટાઈમ ટેબલ ચડાવ્યું મને ન ખબર હોય, પણ હું એક્સપેક્ટેડ કહું, સમજ્યા? કદાચ કાંઈ ચેન્જ આવે 1-2 દિવસનો તો છટકવાની બારી રે, સમજ્યા તમે? મને ન ખબર હોય કેટલી તારીખે થવાની, મને ન ખબર હોય. ચાલો, ગજબ બેજતી. ચાલો, હવે 6થું ચેપ્ટર છે, જે ત્રિકોણ અને ચતુષ્કોણ છે, એ આવતીકાલે હું લઈ દઈશ તમને. ઓકે, ચાલો. તમારો અવાજ બેસી ગયો છે. હજી તો બેટા સિઝનની શરૂઆત થઈ છે. 22 તારીખ સુધીમાં હાલત જોજો મારી. આ 9thની વાર્ષિકની ભવિષ્યવાણી આવશે બેટા. મારે પાછું એવું છે, દરેક સેશનમાં મારે જવાનું હોય, ચાહે ગુજરાતી સબ્જેક્ટ હોય, ચાહે સંસ્કૃત હોય, ચાહે સમાજ હોય, ચાહે ઇંગ્લિશ હોય. ચાલો, રેખા સૌ પ્રથમ જે રેખા છે એ પેલા આવી રીતે દર્શાવવામાં આવતું, ઉપર 2 એરાથી. કિરણ છે એને 1 એરા વાળું, અને રેખાખંડ છે એને 2 બાજુ એરા ન હોય. તો એ રીતે પેલા દર્શાવતા જૂના સિલેબસમાં. પણ હવે નવા સિલેબસમાં બધાને એક જ લાકડીએ માર મારવાનો, એટલે એ બી. ખૂણો કોને કહેવાય? તો કે 2 ભિન્ન કિરણોના અંત્ય બિંદુ સામાન્ય બિંદુ હોય તો તે 2 કિરણોથી રચાતી આકૃતિને ખૂણો કહેવાય. 2 ભિન્ન કિરણો, એક કિરણ આમ છે, એક કિરણ આ છે, પણ બેના અંત્ય બિંદુઓ સામાન્ય છે, એટલે કે કોમન છે. કોમન હોય અને એનાથી જે આકૃતિ રચાય એને શું કહેવાય? ખૂણો કહેવાય. ઓકે, એ જે કિરણો છે એ ખૂણાની બાજુ કહેવાય. અને જે શિરોબિંદુ છે, સામાન્ય બિંદુ છે, અને શિરોબિંદુ કહેવાય. ડન છે? બહુ સહેલું થઈ ગયું ને? વોરા અર્ચના. ચલો, લઘુકોણ 0 થી લઈ અને થીટા, ખૂણાને થીટા વડે દર્શાવાય. જો કે 10માં એ આવશે જ તમારે, બરાબર? 0 થી લઈ અને 90 ની વચ્ચે જો થીટા હોય તો એને લઘુકોણ કહેવાય. 90 હોય તો એને કાટકોણ કહેવાય. 90 અને 180 ની વચ્ચે હોય તો એને ગુરુકોણ કહેવાય. અને જો 180 હોય તો સરળ કોણ કહેવાય. 180 થી 360 વચ્ચે હોય તો એને વિપરીત કોણ કહેવાય. અને 360 હોય તો એને પૂર્ણ કોણ કહેવાય. પણ ટેક્સ્ટ બુકમાં આપણે અહીંયા 5 સુધી આવે છે. આદિલ પઠાણ
મેડમને યાદી આપજે મારી. શું નામ છે મેડમનું? આ બધા સબ્જેક્ટના છો. જલંધરા પ્રતીક્ષા, સલમા મેમ. ઓકે, યાદી આપજે મારી. ઓકે, મેડમને કહેજે કે સાહેબે યાદી આપી છે, અને ક્યાંય સુધારા વધારા મેથડમાં ક્યાંય એવું લાગતું હોય કે ઘટતું હોય તો સજેશન પણ આપજો, સ્વીકાર્ય છે. ઓકે, ઘણા શિક્ષકો જુએ છે વિડીયો. હું જનરલી એમ જ કહું કે ભાઈ ક્યાંય તમને એવું લાગે કાચી છું, મને ટેન્શન થાય છે કે 10th મારું શું થશે, ઈશરાની રીધિમાં એ જવાબદારી મારા ઉપર છોડી દે. હું કહું એટલું કરશો એટલે તમારું ટેન્શન હું ખતમ કરી દઈશ. ઓકે, હું ઘણા બધા શિક્ષકો જોતા હું એને એમ જ કહું કે ભાઈ કાંઈ સુધારો હોય તો મને કહેજો. કોટિકોણ જો બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો એને કોટિકોણ કહેવાય. જો બે ખૂણાનો સરવાળો 180 થાય તો એને પૂરક કોણ કહેવાય. સાયન્સના દવે દિયા. અરે બોર્ડ ઉપર લખતો પતલો એવો સાહિલ સર, એવો એકદમ પતલો એવો સાહિલ સર. પૂરક કોણ તો કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય ને પૂરક કોણ કહેવાય. રેડી? આસન્ન કોણ, વ્યાખ્યા જનરલી ક્યાંય પૂછાતી નથી, પણ ખાલી આપણે એટલું સમજીએ કે બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા જેટલો થાય એને આસન્ન કોણ કહેવાય. બરોબર? ચાલો. રેખિક જોડ, રેખા પરના કોઈ એક બિંદુમાંથી નીકળતા કોઈ કિરણ વડે રચાતા બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહેવાય. નીકળતા કિરણ વડે રચાતા પાસેના ખૂણાઓની જોડને રેખિક જોડ એમ પણ ચાલે. ચાલો, અભિકોણ, પરસ્પર છેદતી બે ભિન્ન રેખાઓથી બનતા સામસામેના ખૂણાઓની જોડને અભિકોણ કહેવાય. પરસ્પર છેદતી આ બે રેખા છે, એનાથી જે સામસામેની ખૂણાઓની જોડ બને એને અભિકોણ કહેવાય. અહીં રેખા AB અને CD એ પરસ્પર O બિંદુમાં છેદે છે. અભિકોણની જોડ કઈ કઈ થાય? AOD, COB, AOC, DOB. અને પ્રમેય 6.1 હમણાં આવશે, મોસ્ટ આઈએમપી પ્રમેય. બરાબર? જો કે હવે આ વખતે વાર્ષિક પરીક્ષામાં એ પૂછાવાના ચાન્સીસ ઓછા છે. વાર્ષિક પરીક્ષામાં 10.1, 10.2, 8.1 અને 8.2 મોસ્ટ આઈએમપી પ્રમેય છે. રેખિક અને આસન્ન કોણ. આસન્ન કોણમાં કાંઈ નથી. રેખિક જોડ અને આસન્ન કોણમાં આસન્ન કોણ છે ને એ જરૂરી નથી કે 180 નો જ હોય. આસન્ન કોણ છે એ બે નાના ખૂણાના સરવાળાથી મોટો ખૂણો બને એ. અને રેખિક જોડ છે ને એ બેનો સરવાળો 180 થાય, એ ફિક્સ હોય. ઓકે, ચાલો. સમાંતર રેખાઓ, જે બે રેખાઓને અનંત સુધી લંબાવવામાં આવે, પણ ક્યારેય છેદે નહીં, તો તે બે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. પૂર્વધારણા 6.1, જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય, એટલે કે રેખિક જોડનો સરવાળો. જનરલી એવું બધું પૂછે ને પૂર્વધારણા 6.1 લખવા. બરાબર? પણ અહીંયા મોસ્ટ આઈએમપી પ્રમેય 6.1, જો કે આ વખતે મોસ્ટ આઈએમપી નહીં રહે તમારા માટે, કારણ કે હવે દિવાળી પછીના જે ચેપ્ટર્સ ચાલી ગયા છે એના પ્રમેય છે એ મોસ્ટ આઈએમપી રહેશે તમારા માટે. ક્લિયર? પ્રમેય ફરીથી બોલો. પ્રમેય 8.1, 8.2, 10.1, 10.2, એટલે 9.1, 9.2, સોરી, હવે તો વર્તુળ 9મું થઈ ગયું. સોરી. 9.1, 9.2. છઠ્ઠા પાઠના પ્રમેય ના પાડી દીધી ને સ્કૂલમાંથી, તો કહું છું. આર યુ નોટ ગુડ ફીલ્સ? પણ બેટા એમાં એવું છે, હું હવે બહુ મોડરેટ બોલવાનું ચાલુ કર્યું છે મેં, કારણ કે જો હું રાડો પાડીને હજુ એ બોલીશ તો પછી થાકી જઈશ, શરીર સાથ નહીં આપે. મારે તો અંદરથી ઉત્સાહ સાથે ને એનર્જી સાથે લેક્ચર લેવા હશે. એટલે હવે મેં મોડરેટ બોલવાનું ચાલુ કર્યું, એટલે તમને હું થોડોક બીમાર લાગીશ, પણ બીમાર છું નહીં. કારણ કે 22 તારીખ સુધી હજી જંગ લડવાનો છે. 22 તારીખ સુધી. આજે થઈ 8, 9 તારીખ થઈ, એટલે હજી 13 દિવસ છે. 13 દિવસ. 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 13 દિવસ.
હા ઓકે પ્રતીક્ષા. વેરી ગુડ દક્ષ. ચાલો આ રહ્યો 6.1 ભાઈ વાર્ષિકમાં પૂછાય છે. તો ભાઈ આ બધું કરાવવું છે બધું કરી જ નાખો. હવે આઈએમપી નો કરો બેટા. હાલો હવે આઈએમપી નો કરો. આ જે કરાવવું છે કરી નાખો. ચાલો હવે અહીંયા શું છે, પરસ્પર છેદથી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે એવું સાબિત કરવાનું છે. તો પરસ્પર છેદથી પહેલા તો બે રેખા દોરી. હવે આપણે પક્ષ શું લખવાનું, તો કે જે વસ્તુ આપેલી છે એનું જે વર્ણન કરો ને એને પક્ષ કહેવાય. અહીંયા શું આપેલું છે, તો કે રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે, એ તમારા માટે પક્ષ થઈ જાય. સાબિત શું કરવાનું છે, એને કહેવાય સાધ્ય. તમારે સામસામેની જોડ સમાન સાબિત કરવી છે. એટલે કે ખૂણો AOC બરાબર ખૂણો DOB, ખૂણો AOD બરાબર ખૂણો COB એ મારે સાબિત કરવું છે. એટલે એ અભિકોણની જોડ થઈ જાય અને એને આપણે સાબિત કરવા છે, સમાન સાબિત કરવા છે. ઓકે, આકૃતિ પરથી AOD પ્લસ DOB બરાબર 180. AOD પ્લસ DOB એટલે આ રેખિક જોડ લીધી. આ રેખિક જોડ લીધી પછી આ રેખિક જોડ લીધી. કોઈ પણ બે રેખિક જોડ લેવાની જેમાં એક ખૂણો સામાન્ય આવતો એને ઉડાડી દેવાનો એટલે તમારો પ્રમેય પૂરો. આ બે લીધી, આ બે લીધી, અથવા તમને એમ થાય આ બે લેવી છે ને આ બે લેવી છે તોય ચાલે. તમને એમ થાય આ બે અને આ બે ને આ બે લેવી તોય ચાલે, પણ એક ખૂણો સામાન્ય આવતો એ બે જોડ લેવાની એટલે તમારું કામ સહેલું થઈ જાય. આકૃતિ પરથી AOD પ્લસ DOB 180. AOD DOB. હવે DOB પ્લસ BOC, DOB પ્લસ BOC અથવા COB 180 રેખિક જોડ. હવે બેને સરખાવી દો. બે બાજુ જો જમણી બાજુ 180 હોય તો ડાબી બાજુ સરખા થાય. AOD વત્તા DOB બરાબર DOB વત્તા COB. DOB કેન્સલ એટલે AOD બરાબર COB એવું આપણે સાબિત કરી શકીએ. ઓકે ચાલો એ જ રીતે પછી બીજું લખી નાખવાનું. બેયને આપણે સાબિત કરવાની જરૂર નથી. એ જ રીતે બીજું છે એ સાબિત કર. મસ્ત ટ્રીક એ છે અરે રે. અભિકોણ માટે રેખિક જોડ રેખિક જોડ. અરે રે શોર્ટકટ ટ્રીક છે. અરે રે બેટા, અરે રે અભિકોણ માટે રેખિક જોડ રેખિક જોડ. થઈ ગયું કામ સહેલું તમારું. બે વખત રેખિક જોડ લગાડી દેવાનું. ક્લિયર? નેક્સ્ટ, બે સમાંતર રેખાઓ અને છેદિકાથી બનતા ખૂણાઓની જોડ. ટેક્સ્ટબુકમાંથી આમ તો આ કન્સેપ્ટ કાઢી નાખ્યા છે, પણ આપણે ભવિષ્યમાં કે ક્યાંય પણ જરૂર પડે, દાખલાઓમાં પણ આ કન્સેપ્ટની જરૂર પડશે. એટલા માટે હું અહીંયા તમને થિયરી એની જે કંઈ પણ છે સમજાવીશ તમને. ઓકે, તો બે રેખા સમાંતર હોય અને એનાથી છેદિકા, ત્રીજી કોઈ રેખા છેદિકા હોય. આ બે સમાંતર રેખા છે ને ત્રીજી રેખા એને છેદે છે. એવા કિસ્સામાં F બનતો હોય, ઊંધો F બનતો હોય, આમ એ અનુકોણ કહેવાય. Z અને S બને એને યુગ્મ કોણ કહેવાય. આ Z અને આ S, પછી આ F, એમાં આ ખૂણો અને આ ખૂણો એ અનુકોણ કહેવાય. આ ખૂણો અને આ ખૂણો એ અનુકોણ કહેવાય. આ ખૂણો અને આ ખૂણો એ અનુકોણ કહેવાય. જો આમ ઊંધો F બન્યો અને આમ ઊંધો F એટલે કે આ ખૂણો અને આ ખૂણો પણ અનુકોણ કહેવાય. ઓકે ચાલો, અનુકોણ ખબર પડી ગઈ. એવી જ રીતે યુગ્મ કોણ Z અને S. ઠીક છે, ચાલો રેડી. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ બે સમાંતર રેખા અને છેદિકાથી બનતા યુગ્મ કોણ અને અનુકોણની વાત થઈ ગઈ. હવે વાત કરીએ અંતઃકોણની. શેની વાત કરીએ? અંતઃકોણની. તો અંતઃકોણમાં C બને. C એટલે અંદરના ખૂણા. ઓકે, એને અંતઃકોણ કહેવાય. એ બેનો સરવાળો 180 હોય, બે સરખા ન હોય. અંતઃકોણ સરખા ન હોય, એ બેનો સરવાળો 180 હોય. ઓકે ચાલો નેક્સ્ટ. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય. શું આપ્યું છે? તો કે રેખા AB સમાંતર CD. આ AB છે એ CD ને સમાંતર છે અને AB છે એ EF ને સમાંતર છે.
આ AB છે એ CD ને સમાંતર છે, આ AB છે એ EF ને સમાંતર છે. તો રેખા સાધ્ય શું છે? તો કે જે રેખા આ બે રેખા આને સમાંતર છે તો પરસ્પર પણ સમાંતર આપણે સાબિત કરવાના છે. ઓકે, આ બેને પરસ્પર સમાંતર. ભાઈ જો મને છે ને પ્લીઝ એવા સવાલો ન પૂછો, આમાંથી પૂછાશે, તેમાંથી પૂછાશે, ઓલામાંથી પૂછાશે. અત્યારે હું અહીંયા ભણાવવા આવ્યો છું ને તો એ કામ મને કરવા દો. ચાલો, હવે આ રેખાને આ કેસરીને બે વ્હાઈટ સમાંતર છે તો બે વ્હાઈટ પરસ્પર પણ સમાંતર એવું સાબિત કરવું, એટલે સીડી સમાંતર EF એવું સાબિત કરવું છે. સાબિતી. ધારો કે રેખા GH એ ત્રણેય રેખાઓને અનુક્રમે I, J અને K માં છેદે છે. આ જે રેખા GH છે એ અનુક્રમે I, J અને K માં છેદે છે. ઓકે, તો GID બરાબર IJB, GID બરાબર IJB, એટલે આ ખૂણો ના ખૂણો બે અનુકોણની જોડ થઈ. JKF બરાબર IJB. ઓકે, આ ખૂણો એ સરખો થાય, ઈ અનુકોણ થાય, આ બે થાય, આ બે થાય, તો બેન સરખાવી દો તો આ બે સરખું થાય. પ્લસ આપણે ઊંધો પ્રમેય એવું ભણીએ, જો બંને ખૂણાઓ અનુકોણના છે અને સમાન છે, જો એવો એક પ્રમેય આવતો જે તે સમયે કે બે સમાંતર રેખાઓની છેદિકા જો અનુકોણની જોડ બનાવે તો અનુકોણના બે ખૂણા સમાન હોય. ઊંધો પ્રમેય એવો આવતો કે જો બે રેખાઓને ત્રીજી રેખા એવી રીતે છેદે કે જેથી અનુકોણના ખૂણા સમાન હોય તો એ બે રેખા સમાંતર હોય. તો અહીંયા અનુકોણના ખૂણા સમાન આવ્યા K અને I માં. જો અનુકોણના ખૂણા સમાન આવ્યા હોય તો એ બે રેખા પરસ્પર સમાંતર હોય, એટલે જે સાબિત થાય છે CD સમાંતર EF. CD ઊંધા કાનિયસ, CD સમાંતર EF. ચલો, આકૃતિ 6.9 માં રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુ O માં છેદે છે. ઓકે, PQ અને RS એકબીજાને O માં છેદે છે. અહીંયા O બિંદુ છે. POR જેમ ROQ, POR જેમ ROQ 5 જેમ 7 હોય તો તમામ ખૂણાના માપ શોધો. જે બહુ પહેલા મેં શીખવાડ્યું હતું. આ યુગ્મ કોણનો કન્સેપ્ટ લગાડો તો પણ ચાલે. બરોબર, યુગ્મ કોણનો કન્સેપ્ટ લગાડો તો પણ ચાલે. જ્યારે જ્યારે જેમ આવે ત્યારે ત્યારે x ચિપકાવી દેવાના. જ્યારે જ્યારે જેમ આવે ત્યારે ત્યારે x ચિપકાવી દેવાના. અહીંયા 5 જેમ 7 છે તો 5x અને 7x. POR 5x, ROQ 7x. હવે ઈ બે નો સંબંધ કેવો છે? પૂછી લ્યો. ગુજરાતી આવ્યું છે એવા વધારાના સવાલ પૂછી લ્યો, કાંઈ વાંધો નહીં. પૂછું હું એટલે જ આવ્યો છું ત્યારે. પેપર સુંદર કઈ રીતે લખવું ના તેન. યુટ્યુબમાં ઓલરેડી વિડીયો મૂક્યા છે. નવમું ચેપ્ટર ઓલરેડી ભણાવી દીધું. સોલંકી સ્નેહલ. રેકોર્ડિંગ લેક્ચરમાં જોઈ લેજો બેટા. 5x + 7x બરાબર 180, કારણ કે રેખિક જોડના સંબંધમાં છે. 12x બરાબર 180 એટલે x બરાબર 15 મળે. એટલે હવે મૂકી દો POR જે 5x હતા એટલે 15 × 5 = 75. એને POR જે POR એની જેવું કોણ થાય? SOQ. અને એવી જ રીતે ROQ 7x છે, ROQ એના જેટલું કોણ થાય? POS 15 × 7 = 105. ચાલો, જેને બ્લર થાય છે, ચોટે છે, લો ક્વોલિટી કરી નાખો બેટા. જેને બ્લર થાય છે, ચોટે છે, એ લો ક્વોલિટી કરી નાખો. આ નહીં પૂછાય. આ પૂછાય, કદાચ પૂછાય.
તો અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે, કોઈ નવીન નથી. ચાલો, એઓસી પ્લસ બીઓઈ 70 આપ્યા છે. એઓસી પ્લસ બીઓઈ આ બેનો સરવાળો 70 આપ્યો છે. ટોટલ કેટલું થાય? 180 સરળ કોણ. આ બેનો સરવાળો 70 આપ્યો હોય તો આ કેટલા થઈ જાય? 110. કારણ કે ટોટલ 180 છે. કોણ છે આ? કોણ છે? ખાંડેકા. હે બેટા, હે નવો છો? નવો અહીંથી બ્લોક કરી દેશો બેટા, વાર નહીં લાગે હો. વધારાની ટાઈમ આ સહદેવ છે ને ભાઈ, સહદેવ ક્યાંય નો નહીં રહેતું હો. વધારાની કમેન્ટ બંધ કરી દે, ખાલી ભણવું હોય ને તો જ રહેજે, નહીં તો નીકળી જાજે. ટાઈમ પાસ કરવા કે કરાવવા નથી આવતો હું અહીંયા. અને આ યુટ્યુબ નથી, અહીં તમારા ઘરનું લોકેશન હશે મારી પાસે. સમજા? મારા બાપુજીનું પ્લેટફોર્મ છે એટલે અહીં તમારો બધો ડેટા હશે. શાંતિ રાખજો. અહીંયા કોઈ ટાઈમ પાસ ન કરતા. ભૂલ થઈ ગઈ હોય તો કાંઈ વાંધો નહીં, પણ કદાચ તમારા મનમાં હજી બધાને કહું છું જનરલ, સહદેવ દીકરા તને એકલાને નથી કહેતો હું જનરલ કહું છું. કદાચ કોઈને એવો વિચાર આવે ને ટાઈમ પાસ કરવાનો તો માંડી વાળજો. અહીં તમારા ઘરનું લોકેશન હશે મારી પાસે. અને તમારા દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનના પીઆઈ ના નંબર છે અમારી પાસે. કોન્ટેક્ટ કમ્પ્લીટ જ છે. ભણવું, શાંતિથી ભણવું, કોઈ જ વધારાનો ટાઈમ પાસ નહીં કરવાનો. આ બે નો સરવાળો 70 આપ્યો, પણ ત્રણેયનો 180 થાય તો આ ભાગ કેટલો થાય? 110. ઓકે, બીજું બીઓડી 40 આપ્યું. બીઓડી આ ખૂણો કેટલો આપ્યો છે? 40. હવે આ ત્રણેયનું 180 થાય. આ ત્રણેયનું આ ત્રણેયનું 180 થાય. એમાંથી આ 110 છે, આ 40 છે, એટલે 150 છે. તો આ કેટલાનો થઈ જાય? 30 નો. બીઓઈ કેટલાનો થઈ ગયો? 30 નો. બીઓઈ કેટલાનો થઈ ગયો? જે વચ્ચેનો છે 30 નો. વિપરીત સીઓઈ મેળવો. ઓકે, સીઓઈ 110 મેળવો. વિપરીત છે 360 માઇનસ 110. 360 માઇનસ 110 એટલે 250. યસ, આ મનોભૂમિમાં ખેલીએ છીએ આપણે, બરોબર? ચાલો, ચાલો. હવે આ જુઓ. રેખા એક્સ વાય અને એમ એન ઓ બિંદુમાં છેદે છે. કે એક્સ વાય અને એમ એન ઓ બિંદુમાં છેદે છે. જો પીઓ વાય 90, પીઓ વાય 90 જો દેખાય છે, પીઓ વાય 90 અને એ જેમ બી બરાબર 2:3 હોય. એ શું આપ્યું છે? 2:3. એટલે આ 2x છે અને આ 3x છે. તો બેયનો સરવાળો કેટલો થાય? એ વત્તા બી કેટલો થાય? 90. એ વત્તા બી કેટલા થઈ ગયા ભાઈ?
90. એ વત્તા બી કેટલા થઈ ગયા? 90. એ કેટલા છે? એ કેટલા છે? 2x. બી કેટલા છે? 3x બરાબર 90. 5x બરાબર 90. x બરાબર 18. x બરાબર કેટલા થઈ ગયા? 18. જેમ વાળા દાખલા બહુ ઈઝી હોય છે. યસ, x બરાબર 18 થઈ ગયા એટલે એ 18 દુ 36 થઈ ગયા, પણ મારે જરૂર પડશે બી ની, કારણ કે મારે મેળવવું છે સી. તો સી સાથે કોણ સીધો કનેક્શનમાં છે? બી. તો 18 દુ 36, 18 તેરી 54. આ બે રેખિક જોડ છે. જો આ 54 હોય તો આ કેટલો થઈ જાય? 126. ઈઝી. ચાલો, આ નહીં પૂછાય. હવે છે ને છઠ્ઠા ચેપ્ટરમાંથી સાબિતીનો દાખલો નહીં પૂછાય વાર્ષિકમાં. છઠ્ઠા ચેપ્ટરમાંથી સાબિતીનો દાખલો વાર્ષિકમાં નહીં પૂછાય. છઠ્ઠા ચેપ્ટરમાંથી સાબિતીના દાખલા વાર્ષિકમાં નહીં પૂછાય. તો આંકડાકીય માહિતી વાળો પૂછવો હોય તો પૂછી શકે. આંકડાકીય માહિતી વાળો દાખલો છઠ્ઠા ચેપ્ટરમાંથી પૂછશે. સ્કૂલમાંથી કીધું હતું ને, એમ જ કહે. એના માટે અનુભવી શિક્ષક હશે. જોજે, જાદવ નિમેશ 5-7 વર્ષથી ભણાવતા હશે ગણિત. આ બધું અનુભવથી આવે. આ બધું અનુભવથી આવે. 8 વર્ષથી ભણે ને, જો એમ રકમ વાળા એટલે આંકડાકીય, આ આંકડા વાળા. ચાલો, નેક્સ્ટ. આકૃતિમાં સાબિત કરો છે. આ તો એ નહીં આવે. આ પૂછી શકાય. આ પૂછી શકાય. આવતીકાલે સવારે વહેલો લેક્ચર ગોઠવો છો. 7 વાગ્યે. યસ. પછી બીજો લેક્ચર છે. રાવલ હાર્દ. હા, સાળંગપુરમાં અડધું વર્ષ આગળ હોય. 9માનું અડધું પૂરું થાય ત્યાં 10મું ચાલુ કરાવી દે. હા, મને ખ્યાલ છે. આઈ નો દેટ. એ સિસ્ટમની મને ખબર છે. હવે અહીંયા આપ્યું છે શું બેટા? કે XYZ 64 આપ્યું છે. XYZ શું આપ્યું છે? 64 આપ્યું છે. ચાલો સમજો, આખી રકમ સમજો. XYZ 64 આપ્યું છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. આ જે XY કિરણ છે એને આમ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. દોરી નાખી. જો કિરણ YQ એ ZYP નો દ્વિભાજક છે. આ YQ શું છે? ZYP એનો દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરે છે. દ્વિભાજક એટલે શું કહેવાય? ખૂણાના બે સરખા ભાગ કરે છે. ચાલો, તો XYQ અને વિપરીત QYP નું માપ. ખાલી XYZ 64 આપ્યો છે. સમજો આખી વાત. આ 64 આપ્યો છે.
તો આખું કેટલું થઈ જશે? રેખિક જોડ 180. 180 માંથી 64 જાય એટલે 116 થયા. આખું 116 થયા તો આ તમારે આ દ્વિભાજક થઈ જશે એટલે આ 58, આ 58. હવે શું પૂછ્યું છે આપણને? એક્સ વાય ક્યુ. ઓકે, એક્સ વાય ક્યુ એટલે આ બેનો સરવાળો, એટલે કે 64 વત્તા 58 એટલે એ થઈ જાય 122. એક્સ વાય ક્યુ કેટલા થઈ ગયા? 122. ઓકે, અને વિપરીત QYP કીધું છે. QYP એટલે 360 માઇનસ QYP કેટલા છે? 58 એટલે એ થઈ જાય 302, કારણ કે વિપરીત QYP કીધું છે. સોલ્વડ, કમ્પ્લીટ, જવાબ પૂરો. ચાલો, આમાં આકૃતિ જાતે દોરવાની હતી. જો કીધું છે આ પરથી આકૃતિ દોરો તો દોરવી પડે. ઓકે, નેક્સ્ટ. આ પણ ગણતરી વાળો દાખલો છે. આકૃતિમાં જો PQ સમાંતર RS હોય, PQ અને RS સમાંતર હોય, MXQ 135 હોય, MXQ આ 135 હોય, MYR 40 છે, MYR આ 40 છે, તો XMY મેળવો. આ મેળવવાનો. તો જો આ અહીંયાથી વચ્ચેથી સમાંતર હોય અને આ બિંદુમાં પસાર થતી હોય રેખા લઈ લઉં તો આ S બન્યો, આમાં S યુગ્મ કોણ. આ 40 હોય તો આ ટુકડો 40, આ અંતઃકોણ બન્યો એટલે 180 માંથી 135 જાય તો 45. તો આ બેનો સરવાળો 40 ને 45 કેટલો થાય? ચિમ્પાસી એ તમારો જવાબ આવે. એક યુગ્મ કોણ લાગે ને એક અંતઃકોણ લાગે ને પછી બેન ખૂણાનો સરવાળો કરી દો એટલે તમારે જે જોઈએ છે એમ મળી જાય. સર તમે 10th માટે બહુ એફર્ટ્સ આપો છો. હજી બેટા તમે 10માં આવો ત્યારે જોજો, તમારું બધું કામ ક્લિયર કરશો. હા મને ખ્યાલ છે બેટા, 8th બાકી છે ને 7th બાકી છે. ધ્રુવ બલિયા તું લેટ આવ્યો લાગે છે. છોકરાઓ છેલ્લા અઠવાડિયાથી હું 4-4, 5-5 કલાકની જ ઊંઘ થાય. 4 કલાક 5 કલાક, 4 કલાક 5 કલાક. રાતે 11:30-12 વાગ્યા સુધી સેશન્સ હોય. ઓકે, સો વિદ્યાર્થીઓ આ હતું આપણું ચેપ્ટર 6નો ચોથું ઉદાહરણ. આ વખતે ભવિષ્યવાણી થશે. કંટાળતા નહીં. જોશી કિંજલ એક જ ફોકસ હોય બેટા, 10મા ધોરણના બાળકો. એમાં કંટાળો ન આવે, એમાં કંટાળો ન આવે. ચાલો, નેક્સ્ટ. ચલો હવે આ દાખલો મસ્ત છે, મસ્ત મજાનો છે. મસ્ત મજાનો છે આ દાખલો કે ભાઈ AB સમાંતર CD હોય, AB સમાંતર CD હોય અને CD સમાંતર EF હોય. ઇન શોર્ટ 3 એ 3 એકબીજાને સમાંતર છે. 3 એ 3 એકબીજાને સમાંતર છે. EA લંબ AB છે, EA લંબ AB છે, BEF 55 છે, BEF આ 55 છે, BEF કેટલો છે? 55 છે. આ છે 55. તો XYZ શોધો. બહુ સીધી વાત છે. આખો 90 છે તો આ Z કેટલો થઈ જાય? 35. ઓકે, આ અંતઃકોણ બન્યો તો આનો સરવાળો 180 થાય એટલે આ થઈ જાય 125 અને આ અનુકોણ બને F બને તો આ પણ કેટલો બને? 125. દાખલો પૂરો. બરાબર, ચાલો દાખલો પૂરો. 22 થી આરામ નહીં થાય બેટા, તમારું 9માનું હશે ને. હા 10માનો લોડ ઘટશે પણ 9માનું તો હશે ને.
ચાલો, છેલ્લા 2 મહિના અમારા માટે એટલા તગડા હોય છે. મિડ ફેબ્રુઆરીથી લઈ 15 ફેબ્રુઆરીથી લઈ અને 15 એપ્રિલ સુધી, ત્યાં પાછું 10માનું ચાલુ થઈ જાય ભણાવવાનું. એટલે અમારે વેકેશન આવતું જ નથી. જિંદગીમાં જ વેકેશન નથી આવતું. ઇવન દિવાળીએ આપણે 3 જ દિવસ રજા આપીએ છીએ. દ્વિત ઠક્કર તોડાવી નાખશું. તૂટવા માટે તૈયાર છો તું આવતા વર્ષે? બસ તો પછી ચાલો. બહુ મહેનત થતી, વાહો તૂટે છે અત્યારે, પણ હજી આગળ 6 વાગે તમારો સેશન પૂરો કરીને 6 વાગે યુટ્યુબમાં છે. એ પૂરો કરીને સાંજે 9 વાગે યુટ્યુબમાં છે. સવારે 9 વાગે યુટ્યુબમાં હતો, બપોરે 1 વાગે યુટ્યુબમાં હતો, 3 વાગે યુટ્યુબમાં હતો, અત્યારે 6 વાગે યુટ્યુબમાં છે. બપોરે જમી લીધું તો આજ હાંજનું કાંઈ નક્કી નહીં, કદાચ મંગાવી લઈએ, આઈને મંગાવી લઈએ ઓફિસે, તો અલગ વાત છે. ચાલો છોકરાઓ, હવે આ દાખલાને અહીંયા સુધી રાખીએ. ઘરે રાતે 12:30 ઘરે જવાનું. હાલો આવ્યો હવે, બસ અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા મળીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય ગણિત. તમારું માફી ચાહું છું, તમારા થોડા સેશન્સ હળવા હશે, પણ હું તમારું ઘટવા નહીં દઉં, એની જવાબદારી લઉં છું. તમને ટેન્શનમાં નહીં આવવા દઉં. તમારી દરેક વસ્તુ હું પ્રોવાઈડ કરીશ, તમને ચિંતા ન કરતા. પણ હમણાં થોડો સાથ સહકાર અને સપોર્ટ આપજો. ઓકે, બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય ગણિત.